રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારમાં 6:30 અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજે છે સન્ડે. સન્ડે મીન્સ ફંડે, ફંડે મીન્સ સરકડિયા. તો આપણે જવાનું છે સરકડિયા. તો મારો દીકરો એટલે કે સિયા દીકરાને હજી જગાડ્યો છે, એટલે સિયા દીકરાને હજી અનગોર કરાવવાનું ને ફ્રેશ થવાનું ને બધું બાકી છે, એટલે આપણે થોડુંક એવું લેટ થઈ છે. નહીતર તો આપણે 7 વાગ્યાનો પ્લાનિંગ એવો હતો કે નીકળી જઈએ ઘરેથી. કારણ કે ગઈકાલે જે વસ્તુ મગાવી હતી ને પ્રજ્ઞા સાથે, એ વસ્તુ લેતા ભૂલાઈ ગઈ છે. એટલે હવે આજે સવારમાં પહેલા આપણે યાર્ડ પર જવાનું થશે, યાર્ડ પરથી દોલતપુરા જવાનું થશે ને પછી આપણે સરકડીએ જવાનું થશે. એટલે રસ્તામાં હજી 2 સ્ટોપ આવે છે, એટલે કીધું વહેલા નીકળીએ ને આપણે તો પાછા ટાણાહામાં ત્યાં પહોંચીએ. પણ જોઈએ છે પોસિબિલિટી બને છે કે નથી બનતી. ચા ઓલરેડી બની ગયો છે, તો આપણે હવે પેલા ચા પાણી પી લઈએ. ત્યાં સુધીમાં સિયા દીકરો એમનો નાસ્તો કરી લે અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ પણ કરી દેજો. તો અંદર હવે ફિટ થાય છે આપણે સિયા બેબી માટેનો બેડ. કારણ કે સિયા બેબી હવે ત્યાં સરકડિયા છે ને બધાને થકવી દે છે. કેમ વાલી? ચલાવીને તો કીધું આ બેડ ફિટ કરી દઈએ ને આપણે, તો પછી અમારા બેન બા ને ગાડીની અંદર એમને રહીમે રાખે. કારણ કે એમને ગાડીમાં જ રાખવી પછી પોસિબલ બને છે સરકડીએ જાય ને ત્યારે. નહીતર એમની પાછળ ફરી અને અમારા બેયની દેહના પીદુડી નીકળી જાય છે. કારણ કે એમને આમ ને આમ ને આમ ને આમ ને ફરતી બાજુ જવું જ હોય. તો કીધું ગાડીમાં બેડ ફિટ કરી દઈએ તો પાછળની સીટમાં બેઠી આરામથી રમી રાખે. કારણ કે સ્ટેરિંગ વાળી સીટ એમને આપી દઈએ ને તો એ સ્ટેરિંગ ઘુમેડે રાખે, ન્યા હચવાય રાખે, પછી નીચે ઉતરવાનું નામ નથી લેતી. તો આજે કીધું આપણે ચલો હવે ફાઇનલી આપણું જે ગાડલું છે ને એ પાછું ફરીથી ફિટ કરી દઈએ, એટલે સિયાબેનને પણ ત્યાં બેક સાઈડમાં રમવાની મજા આવે અને આપણે પણ એટલો આરામ રહે. અને બાકી અત્યારે અમારા બેનબાને જો ઉતાવળ છે ફૂલ, એ કે જલ્દી તમે મને આ ડેલાની બહાર લઈ જાઓ તમે. હે સિયા, સીધ જવાનું છે? જો મમ્મા બોલાવે, જા હાલ સિયા, મમ્મા બોલાવે, જા હાલો. જો હું તો જાઉં છું, તારે આવવાનું છે કે નથી આવવાનું? સિયા આવવાનું છે? સરકડી આપણે પહોંચી આવ્યા છીએ. હર હંમેશ તમને લોકોને પેલા હનુમાનજી મહારાજના દર્શન કરાવતો હોય છે, પણ આજે સૌથી પહેલા રામેશ્વર મહાદેવના. કારણ કે શિવરાત્રી હવે નજીક છે અને અહીંયા અમારે શંકર દાદાના શ્રીંગારના દર્શન કરી લો. હરિરામ બાપુ શ્રીંગાર કરે છે શંકર મહારાજની. મહાદેવ મહાદેવ. અને અમારા ઓલા ભાઈ જો આવી ગયા હતા ને દેહમાંથી પાછા આવ્યા. બહુ જાજા દિવસે આવ્યા. હે તો હા, તો 20 દિવસ. વાત કેટલાની હતી કે 30 તારીખે આવી જઈશું, અને 30 ની આજે કેટલી તારીખ થઈ? પછી કામ હોય તો કામ કાંઈ નથી તારે. કામ હોય તો થોડી મશીન આવે. હા બસ અત્યારે હાલે છે લગ્ન ગાળો, તો એટલું ટ્રાફિક રહેતું નથી. તો આજુબાજુમાં જે કાંઈ બગીચો ને એવું બધું છે એ બધી સાફસૂફ કરવાની કામગીરી હાથ લેવામાં આવેલી છે. અને બાકી તો આ પડી જો અહીંયા ગાડી સ્કોર્પિયો કવર એમ છો ભાઈ, જોરદાર, કંઈ વાંધો નહીં. અને બાકી તો અત્યારે ડીઝલવાળા રૂમમાં જનરેટરો છે અહીંયા, જેનાથી આપણે પાવર લઈએ છીએ આ જગ્યાએ. આમ તો જો કે અત્યારે સોલાર છે, પણ જ્યારે સોલારમાં પાવર પૂરો થઈ જાય ત્યારે જનરેટર ઉપર હાલતું હોય છે. કારણ કે અહીંયા પેલી ઇલેક્ટ્રિસિટીની લાઈન તો આવી નથી શકતી, એમના હિસાબે આપણે અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ચલો હવે પહેલાં ફટાફટથી તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવી દો. કારણ કે આપણે જદ્દારિયા હતા ચા પાણી પીવા અને એ બધું કરવા માટે ઉપર ગયા હતા ત્યારે, કે પછી ત્યાં બેસી ગયા તો ટાઈમ કેમ જતો રહ્યો ખબર જ ન પડી. તો સિયાબેનને એમના મમ્મા સુવડાવે છે અને હાલા ગાય છે, ત્યાં સુધીમાં કીધું તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાય. એ મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. अब तुम्हारे हवाले सिया मेरे साथिया. તો સિયા બેનને આપણે એની કરાવી દીધી છે, મીન્સ કે સુવડાવી દીધી છે, અને હવે જઈએ છીએ આપણે ચાય બનાવવા માટે. તો બસ દર વખતે સબ્જી બનાવી દઈએ ને, આજે એમ થયું કે હું ચા બનાવું. તો આપણે ફટાફટ મસ્ત મજાની આદુવાળી કંઈક ચા બનાવી લઈએ અને પછી ઘરેથી જે નાસ્તો લઈને આવ્યા છીએ ને આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. કાલે ઢોસા બનાવ્યા હતા ને તો 3 પેપર બન્યા છે ને એ છે ને ગાંઠિયા છે ને એવું બધું છે, તો થોડુંક ખાવું છે, પણ પહેલાં ચા બની જઈને પછી.
એક્ટ્રેસ અહીંયા હવે તૈયાર થાય છે અને અહીંયા મારો દીકરો હા હા કરે છે હા કરે છે ને ત્યાં સુધીમાં એક્ટ્રેસ કે હાલો થોડી ઘણી રીલ બિલ બનાવી લઈએ બરોબર ને ચા પાણી ને બધું પીવાઈ ગયું છે ગયા હતા આપણે રીલ શૂટ કરવા તો થોડી ઘણી થઈ અને થોડી ઘણી હજુ બાકી છે ત્યાં અમારા બેન બા જાગી ગયા અને અહીંયા રસોડામાં આવી ગયા કંદોઈ પાછા કંદોઈના આજે મગનું શાક બનાવવાનું છે ને બાકી અહીંયા બને છે મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા જોરદાર કઈ ઘટે જ નહીં મોજે મોજ ને રોજે રોજ અને આ કનૈયા કુમાર શું કરે છે હે આડોડા એમ ન્યા લોટ બાંધે 2 જણા વૈરકા પણ હજી નથી બંધાણો હા ઉપરથી છે બહારથી નો જાય હા હે ગાંઠિયા હાલે હાલે મકાન ગાંઠિયા ખાવા છે ત્યારે હાલો આપો કંદોઈ ફ્રી થઈ ગયા અને આવી ગયા પાછા ગાડીમાં આ ગાડલું નાખવાનું આ એક જ રીઝન જો આવી રીતના સિયાબેન ના અંદર બેહાડીએ બેન આપને શાંતિથી બેહવા દે નકર હાઈ ને આપને તો ટૂટ પડી જાય અહીંયા જગ્યા મોટી થઈ જાય ને એટલે હાલ દોડ અને એમાં એ ભૂલેથી એક જ દિવસ તમે જોયું હશે સરકારી વાળા વિડીયો જોયા હશે ને હમણે કે એક જ દિવસ અમારાથી ભૂલથી અમે લઈ ગયા હતા એના રોડ ઉપર ને પછી જો અમને ફીણા આવી ગયા છે અને હવે કાયમીની માટે એ જીદ અહીંયા આવે ને એટલે સીધી ઉતરવાની જ વાત હવે ઝાડ કેટલો ઈ નથી ખુલતી લોક થઈ ગઈ ગાડી કેમ ખોલવી આપણે અહીંયા હા જોઈ લે યાદ કરાવવાની વાર હોય હાલવા સમજો છે અહીં બેજ આપણે ઓલું કરીએ ચક્કી બેન મારી સાથે ચક્કી ઉડે ફર પોપટ ઉડે ફર સિયાની મમ્મા ઉડે નહીં હાલો ત્યારે વાગ્યા છે 5 અને આપણે નીકળી ગયા છીએ સરકડિયાથી હવે ઘરે જવા માટે કારણ કે 6 વાગ્યા પહેલા જંગલ છોડવું જરૂરી છે તો બસ કોઠા સુધી પહોંચતા આપણે વધીને 20 મિનિટ થશે ત્યાં તો આપણે 6 વાગ્યા પહેલા જંગલ છોડી દેશું અને મારો દીકરો શું કરવાનું થયો છે જોવે છે કે આમાં હરણ ઊભું તું અહીંયા છાબલ ઊભું તું ઊભા હતા કપિલા ઠેકડા મારતા હતા મોરામાં આમ કુદાકુદ કરતા હતા એવું બધું અને ઈ એમ કહે છે કે હું પોતે ઠેકડા મારતી હતી ને મમ્મા પપ્પા ને ઠેકાવી દીધા અહીંયા સુધી હલાવી લઈ આવી હતી ને એવું બધું પણ કઈ નહીં બધા કાંડ કરી લીધા હા નવરા ઘરે હવે ગરમીનો વર્તારો થાય છે જો મમ્માએ કીધું હોય સાચું જ કીધું હોય ગરમીનો વર્તારો થવા લાગ્યો છે હવે જંગલની અંદર સવારમાં આમ તો જો કે આપણે પહોંચ્યા ત્યારે હજી ઠંડુ હતું પણ જેમ જેમ બપોર થાય નીકળ્યા છે ને જો ટેમ્પરેચર 28 છે 28 ડિગ્રી છે બપોર વચ્ચે 30 પ્લસ એટલે 32 33 વધીને 34 સુધી તો જતું જ રહ્યું હોય હજી આ ઝાડવા લીલા છે જો અને પછી તો આ જે ઝાડ છે ને એકદમ પેલા થઈ જશે ને પછી એવી ગરમી લાગશે કે એની વાત જવા દો તમે એ તો જે લોકો ગીર બાજુ નેહમાં ને એ બધી રહેતા હોય એ લોકોને ખ્યાલ હશે બાકી તો આપણી જેમ જે જંગલમાં ફરવાના શોખીન હોય એ લોકોને ખ્યાલ હોય બરાબર ને વાલી એકદમ બરોબર હાલો ત્યારે આપણે હવે સીધા પેલા જંગલની બહાર નીકળી જઈએ અને જોઈએ કે આજે સિયાબેને બાવ ને કે કોઈને બોલાવ્યા નથી ગાય ને કે એટલે કઈ જોવા તો નથી મળવાના આપણે હા 6:45 5 કમ છે અને જસ્ટ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ આમ તો ક્યારના આપણે નીકળ્યા હતા પણ ગાડી થોડીક સ્લો હાલતી હતી અને પ્લસમાં અત્યારે લગ્ન ગાળાની સિઝન છે તો રસ્તામાં ફુલેકા ને હામિયા ને વરઘોડા અને ઘણું સામું મળે એટલે આપણે થોડાક લેટ પહોંચ્યા છીએ અને બાકી બસ આવતા પ્રજ્ઞા લાગી ગઈ છે રસોઈમાં કારણ કે મારા સિયા દીકરાને લાગી ગઈ છે મસ્ત મજાની ભૂખ તો બનવા જઈ રહ્યું છે અત્યારે એમના માટે શું પુડલું ચણાના લોટનું પુડલું તો પુડલાની અંદર આપણે છે ને આ બધું એડ કરવાના છીએ થોડું બધું એડ કરીએ એટલે એમને હેબિટ પડતી હતી બરોબર ને વાલી એકદમ બરોબર બધી વસ્તુ આપણે આપીએ છીએ કોઈ વસ્તુ એવી નથી કે નથી બહારની વસ્તુ છોડીને કે બેકરીની વસ્તુ છોડીને હજી બેકરીની વસ્તુ તો આવવામાં વાર છે એટલે કીધું પેલા આપણે સિયાબેનનો પ્રોગ્રામ ખવડાવો પીવડાવવાનો પૂરો કરી લઈએ પછી આપણે બેકરીની વસ્તુ લઈ આવીએ કારણ કે આજે અચાનકથી છે ને એક ઈચ્છા થઈ ગઈ છે કારણ કે આપણા ધ્યાનમાં પણ નહોતું હમણાં એક દિવસ ત્યાંથી નીકળ્યા ને તો એકદમ સ્મેલ મસ્ત મજાની એવી ને તો આજે કીધું ચલો કઈ નહીં ટ્રાય કરી જઈએ આ વસ્તુની અને પછી આપણે રિવ્યુ પણ શેર કરીશું બરોબર ને વાલી એકદમ બરોબર આજુબાજુમાં કેવું હોય ને તમારે લેવું હોય તો લઈ શકો છો કેમ કે હું અત્યારે થોડીક મારીમાં છું એટલે હું સરખી વાત નથી કરી શકતી ઓકે કઈ વાંધો નહીં ને મારો દીકરો જાય છે અત્યારે હવે અહીંયા
પોઝમાં. યસ એ મૂડ આવી જશે ને એનું રમશે ને હમ તો કોઈ પ્રશ્ન જ નથી નો રીએ ને તો પછી વધારે તકલીફ જો જો ચાલુ થઈ ગયું પાછું. બસ સિયાબેન નું જમવાનું પતી ગયું છે અને હવે આપણું જમવાનું ચાલુ થયું છે. એટલે મેં તમને કીધું હતું કે આપણે બેકરીની આઈટમ લેવાના છીએ. તો જી હા, બેકરીની આઈટમમાં આવ્યું છે આજે પાઉંભાજી મસ્ત મજાની. જોશીપુરા શાક માર્કેટ પાસે ખૂણા પાસે એક શોપ છે, ત્યાં ખાલી પાર્સલ જ મળે છે, ત્યાં ખાવાની સુવિધા નથી એવું મને લાગ્યું. તો ત્યાંથી આપણે આજે પહેલી વાર ટ્રાય કરવા માટે લઈ આવ્યા છીએ. પણ ભાજીની પેલી કોથળી ખોલી ને તો પ્રજ્ઞાએ કીધું સ્મેલ તો બહુ મસ્ત આવી છે. ના અહીંયા જોઈ લે, આ જોઈ લે હા મકાનો ઈ ન ખવાય સિયા, નો ખવાય. જોઈ લે. અને એના મમ્મા કઈક સિક્રેટ મિશન પાર પાડવા ગયા છે, પણ જોઈએ છીએ સિક્રેટ મિશન પાર પડે છે કે નથી પડતું. ઈ સિયા જો મમ્મા કઈક લઈ આવી. જો મમ્મા શું લઈ આવી જો જાય તે. હા તો આવી જાવ મસ્ત મજાની પાઉંભાજી. અને એની એ મને છે ને આ નવું લાગ્યું. આપણે ગમે ત્યાં પણ જઈએ ને ભાજી લેવા તો પાઉં આ રીતનું આટલું શેકેલું ના હોય, આમને તેલમાં ફેરવીને સીધું આપી જ દે. પણ આને જો વ્યવસ્થિત શેકેલા છે. હવે ટેસ્ટ કરીએ આનો, પછી આપણે ખ્યાલ આવશે કે કેવી છે. બરોબર ને? બાકી આખી કોથળી જોઈ લે. હા મમ્માએ આખી કોથળી દઈ દીધી. હે ત્યાં આપણે ખવાઈ પીવાઈ જાય. તો સારું, હાલો હવે વારું પાણી કરી લઈએ, પછી પાછા આપણે આગળ ઝીણા મોટું કઈ હશે તો શેર કરીશું. બરોબર ને? ખાઈ પીને થઈ ગયા છીએ ફ્રી, અને વાગ્યા કેટલા જોવો જી 8:05 કામ છે. ગાયગા બધું કામ થઈ ગયું આપણું પૂરું. અને હવે આવી ગયો છે નીનીનો સમય, એટલે કે સિયાબેનના નીનીનો સમય ને એમના મમ્માનો પણ નીનીનો સમય. તો સિયા એડિટિંગ ને થંબનેલ ને કોણ કરશે? હે સિયા, આપણે નીની કરી જ આવી છે હવે? ના હજી વાર છે. તો કેટલા વાગે નીની કરવાની? હે 9. બસ 1 પછી સીધું અમારે 9 હવે 2 3 4 5 6 7 8 ખોવાઈ જાય છે ક્યાંય. પણ કઈ વાંધો નહીં. આજનો વિડીયો તમને ફરીથી કહું છું, મસ્ત લાગ્યો હોય, સારો લાગ્યો હોય, એકદમ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ્સ કરજો અને શેર કરજો. અને હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.